એ લોકોના યુકેના વિઝા પહેલા રિજેક્ટ થયા હતા અને પછી અમે અપાયા છે. વી કરો ગમે ત્યારે એવરી ટાઈમ ગમે ત્યારે કોલ કરે બિચારા હસતા હસતા જવાબ આપે. તમારા વિઝા કેટલા દિવસમાં આવ્યા? મારા લગભગ 13 days. 13 days. હાય એવરીવન, ધીસ ઇઝ રાહુલ ફ્રોમ ગોલ્ડન ફ્યુચર. આજે મારી જોડે 4 લોકો છે, એક સાથે નથી. એ બેઉની અલગ અલગ પ્રોફાઇલ છે, 2 કપલ્સ છે. એ લોકોના યુકેના વિઝા પહેલા રિજેક્ટ થયા હતા અને પછી અમે અપાયા છે. સો આજે એમને અહીંયા બોલાયા છે અને પૂછે છે એમનો એક્સપિરિયન્સ કેવો રહ્યો. એમના સિસ્ટર ઇન લો યુકેમાં છે, રાઈટ? તમારા બ્રધર, સોરી, તમારા બ્રધર યુકેમાં છે અને એમની ડોટર યુકેમાં છે. એટલે એકચ્યુઅલી એમના સિસ્ટર ઇન લો જોડે મારી વાત નથી હોય એટલે એવી પરફેક્ટ છે, એટલા માટે મેં સિસ્ટર ઇન લો કીધું. સો ટેલ અસ કે તમારું પહેલા રિજેક્શન ક્યારે હતું અને શું રીઝન હતું અને પછી વિઝા? પહેલા 2 વર્ષ પહેલા મેં મૂક્યા હતા. રાઈટ. અને એમાં ફાઇનાન્સનો જ પ્રોબ્લેમ અંદર Right. ક્રિએટ કર્યો હતો Right. કે ફાઇનાન્સ તમારું Right. બરાબર નથી. યુકેમાં યુઝ્યુઅલી ફાઇનાન્સનો પ્રોબ્લેમ જ આવતો હોય છે, જે મેજર પ્રોબ્લેમ છે. મેજર પ્રોબ્લેમ મેજર છે. એમના હસબન્ડનો મેડિકલ સ્ટોર છે, છેલ્લા 25 વર્ષથી મેડિકલ સ્ટોર છે. એમની ડોટર અહીંયા બહુ સારી કોલેજમાં ભણી રહી છે, એની ફીસ ને બધું બી સારું છે. અમે યુકેની સામે એ રીઝનિંગ કર્યું કે આટલો 25 યર્સ જૂનો બિઝનેસ છે, રાઈટ? એમનો Right. કે આટલો જૂનો બિઝનેસ છે, એમના નામે પ્રોપર્ટી છે, ડોટરને આટલું સારું ભણાઈ રહ્યા છે, તો થોડી કે એમની કન્ટ્રીમાં જઈને ઇલીગલી રોકાઈ જવાના છે. ના જ બધા આપણે આર્ગ્યુમેન્ટ્સ આપ્યા અને એમનો વિઝા આવ્યો. તમને સર્વિસ કેવી લાગી? બહુ સરસ. બહુ સરસ. તમારા પાસેથી કાઉન્સિલર માનસી હતા? ફૂલ સપોર્ટ છે અને કોઈ બી ડાઉટ પૂછો કે કંઈ બી કરો? ગમે ત્યારે એવરી ટાઈમ ગમે ત્યારે કોલ કરે બિચારા હસતા હસતા જવાબ આપે. It's a good nature. અને બધું જે અપલોડ કર્યું હતું તમે જ્યારે વિઝા સબમિટ કરવા ગયા, કોઈ તકલીફ થઈ હતી? કોઈ એક્સ્ટ્રા ડોક્યુમેન્ટ માંગ્યું હોય કે કંઈ એવું કંઈ જ નહોતું? કંઈ. પરફેક્ટ. તમારા વિઝા કેટલા દિવસમાં આવ્યા? મારા લગભગ 13 days. 13 days. એમની ફેમિલી ને એમની ડોટરે બી મારા ત્યાંથી પહેલા વિઝા કરાયેલા છે. એમના સિસ્ટર ઇન લો એટલે મારી એમની જોડે વાત થતી હોય છે, એટલે એમના થ્રુ એમના ઘણા બધા, એટલે તમારા મમ્મી પપ્પાના વિઝા થયા છે, એમના સાસુ સસરાના, એટલે હા, એમના બ્રધરના સાસુ સસરાના બી વિઝા થયા છે. લાખો ફેમિલીના અત્યાર સુધી મલ્ટિપલ વિઝા કર્યા છે. એક બહુ સારી વસ્તુ એ છે એમના, એ છે ને એમને જે સ્ટુડન્ટ્સ હોય એમને ઘરેથી મીલ્સ પ્રિપેર કરીને આપવાનો એમનો બિઝનેસ છે અને એમના હસબન્ડ જોબ કરી રહ્યા છે. સાથે સાથે એમની એગ્રીકલ્ચર ઇન્કમ બી છે. એટલે એમના ત્યાં 2 સ્ટુડન્ટ્સ, 2 ડોક્ટર સ્ટુડન્ટ્સ આવતા હતા ને એ લોકો અહીંયાથી વિઝા લઈને ગયા હતા અને અત્યારે એ લોકો બી યુકે જ છે. એમને બી રેફરન્સ આપ્યું હતું મારું. અને દર્શિતભાઈ કરીને અમારા બીજા ક્લાયન્ટ છે, જેના આખા ફેમિલીના અમે લોકો વિઝા લાવ્યા છે અને એ લોકોએ બી રેફરન્સ આપ્યું હતું. તો એમની ડોટરને તમે જ ભણવા મોકલી છે ત્યાં. એમની ડોટર એમના હસબન્ડ જોડે ત્યાં છે, એમને સ્પોન્સર કરીને એમની ડોટરને ત્યાં મોકલેલી છે અને મલ્ટિપલ સોર્सेस ઓફ ઇન્કમ છે ફેમિલીમાં. એમની જોબ બી ચાલુ છે, પ્લસ ઘરેથી જે બિઝનેસ છે કુકિંગનો એ બી ચાલુ છે, પ્લસ એમના બેવના નામે એગ્રીકલ્ચર લેન્ડ બી છે અને લેન્ડ બી લીઝ પર આપેલી છે, ત્યાંથી એગ્રીકલ્ચર ઇન્કમ બી આવે છે. છતાં બી યુકે પહેલા રિજેક્ટ કર્યા હતા. જ્યારે અમારું કવર લેટર ને બધું બન્યું, કેવું લાગ્યું તમને? તમે વાંચ્યું હતું? એમના સન બી છે, તમે કવર લેટર વાંચ્યું હતું કે નહીં? કે આમ સામે કોઈ જોવે તો તરત આઈડિયા આવી જાય એ ટાઈપનું હતું? ટીમને બધાને સારો રિસ્પોન્સ સારું હતું. પરફેક્ટ છે. ડોક્યુમેન્ટ્સ માટે એમને બહુ હેરાન કર્યા, ઘણા બધા ડોક્યુમેન્ટ્સ માંગ્યા હતા. બધા આવી ગયા હતા જ બધા. એમને ગામડે જઈને બી એકવાર કદાચ ધોળકા જઈને બી તમારે એકદમ એગ્રીકલ્ચર ઇન્કમ સર્ટિફિકેટ નહીં કરાવવું પડ્યું હતું. બટ ફાઇનલી વિઝા આવી ગયા. સો એમને બી જે પ્રોબ્લેમ હતો અર્લિયર રિજેક્શન મેં ફાઇનાન્સનો જ હતો અને યુકેમાં બહુ કોમન છે. જે લોકો જોઈ રહ્યા છે, તમારા ફાઇનાન્શિયલ જે તમે ફોર્મમાં લખો છો અને જે તમારા બેંક્સમાં આવે છે પૈસા, એ 2 વસ્તુ મેચ નહીં થાય તો વિઝા રિજેક્ટ જ થશે. એટલે તમારે એમને સારી રીતે સમજાવવા પડે છે. તેમના કેસમાં મેં સમજાવ્યું કે મારી ડોટરને આજે 25 લાખ રૂપિયા ખર્ચીને મેં ભણવા મોકલ્યું છે, ત્યારે જ હશે જ્યારે હું અહીંયા ફાઇનાન્શિયલી સ્ટેબલ છું, ત્યારે જ મારા એસેટના આટલા વેલ્યુએશન છે, મારો સન અહીંયા છે, એગ્રીકલ્ચર ઇન્કમ ચાલુ છે, મારા ઘરેથી મારો આ બિઝનેસ ચાલુ છે. એટલે એમનો કવર લેટર ઘણો ડિટેલ બનાવ્યો અને પછી વિઝા આવ્યા. એટલે જે લોકો જોઈ રહ્યા છે, અગર તમારા યુકેના વિઝા રિજેક્ટ થાય છે તો પ્લીઝ કોન્ટેક્ટ અસ, વીલ હેલ્પ યુ વિથ ધ યુકે વિઝિટર વિઝા. થેન્ક યુ ટાઈમ કાઢીને આવવા માટે.